તમામ જોગ આપણે બતાવવા જઈ રહ્યા છે। આ બિગ બોર્ડ પર આપ જોઈ રહ્યા છો। નજીકથી આ જિલ્લાના નામ પણ આપણે વાંચીએ તો 10 ઓગસ્ટની વાત છે। તેમાં વાવ થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લો કે જ્યાં યલો એલર્ટ અપાયું છે। યલો એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે, મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ થઈ શકે છે 10 ઓગસ્ટ આ તમામ જિલ્લામાં। એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે। તો 10 ઓગસ્ટની વાત કરી। હવે જુઓ 11 ઓગસ્ટ। 11 ઓગસ્ટમાં વરસાદની તીવ્રતા થોડી ઘટી જાય છે, પણ જે જિલ્લામાં સતત છે એ છે અરવલ્લી, મહીસાગર છે, પંચમહાલ, દાહોદ છે, છોટાઉદેપુર જિલ્લો છે। એટલે કે આ જિલ્લામાં 11મી ઓગસ્ટે પણ સતત વરસાદ અવિરતપણે વરસી શકે છે। આ 10 તારીખ અને 11 ઓગસ્ટની વાત કરી। હવે છે 12 તારીખ। જુઓ 12 તારીખમાં શું ચિત્ર થોડુંક બદલાઈ રહ્યું છે અને એ જ ઝોનમાં વરસાદ છે, પણ 12 તારીખે થોડી તીવ્રતા વધી અને વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, મહીસાગર અને દાહોદ જિલ્લામાં થઈ શકે છે અતિ ભારે વરસાદ। યલો એલર્ટ મુજબ મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ થઈ શકે છે। તો આ 12 ઓગસ્ટની પણ વાત કરીએ। એટલે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે।